જય માતાજી મિત્રો, જય મામાદેવ। આજે આપણે આવી ગયા છીએ મામાદેવનો ઉત્સવ છે સરસ મજાનો અમારે એરિયામાં, તો આપણે અહીંયા આવી ગયા છીએ। તો આપણે જઈને પહેલાં કરશું મામાદેવના દર્શન અને તમને પણ દર્શન કરાવશું। તો ચાલો હવે આપણે કરીએ મામાદેવના દર્શન। મિત્રો આ છે મામાદેવનું મંદિર, સરસ મજાનું જો મંદિર છે, આપણે જઈને કરશું દર્શન। પહેલાં આવું મંદિર હતું નહીં, પહેલાં ખાલી મામાદેવ એક જ હતા, અત્યારે સરસ મજાનું મંદિર બની ગયું છે। તો આપણે અંદર જઈને મામાદેવના સરસ મજાના તમને બધાને દર્શન કરાવીશ। આપણે અહીંયા આવી ગયા છીએ મામાદેવ, જો મસ્ત મજાના બધા બેઠા છે ભુવા મામાદેવના 12 ગામથી પધારેલા। આ છે આપણે મામાદેવ, તો બધા કરો મામાદેવના દર્શન। મામાદેવ બધાની મનોકામના પૂર્ણ કરે। 11મો મામાદેવનો પાટોત્સવ છે, સરસ મજાનું આયોજન છે, મહાપ્રસાદ પણ છે, એ પણ આપણે બધું જોઈશું। તો કરો મામાદેવના દર્શન। જો મિત્રો અહીંયા બની રહ્યો છે મહાપ્રસાદ, સરસ મજાનો મહાપ્રસાદ બનાવવાનું ચાલુ છે। હજારો માણસની મહાપ્રસાદ છે, લાપસી ને દાળ ભાત ને એવું છે, મસ્ત મજાનો પ્રસાદ બનાવ્યો છે, સરસ મજાનો। જો આ બધા સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે સરસ મજાની। તો બધા મોટા મોટા તપેલા ભાત એવા બધું બનાવવાના, સ્વયંસેવકોની ફૂલ સેવા છે। આ ભાઈ પણ અમારે જેવો સેવા કરે છે, સરસ મજાની। બધા સ્વયંસેવકો સરસ મજાના દિલથી સેવા કરે છે મામાદેવે। બધા પ્રસાદ લેવા માટે ઉભા રહી ગયા છે, મહાપ્રસાદ। હાલો આવી જાય બધા, જો પ્રસાદની ફૂલ લાઈન થઈ ગઈ છે, બધા બેસવા ઉભા રહી ગયા છે, સરસ મજાનો પ્રસાદ ચાલુ થઈ ગયો છે। અમારે બધા સ્વયંસેવકો મંડળના માણસો ઉભા રહી ગયા છે, સ્વયંસેવકો સરસ મજાની સેવા આપવા ઉભા રહી ગયા છે। વરસાદ ચાલુ થઈ ગયો છે, વરસાદમાં લાઈનમાં ઉભા રહી ગયા છે। વરસાદ લઈને જે યથાશક્તિ પ્રમાણે લખાવું હોય તો લખાઈ શકો છો, દાન માટે સરસ મજાનું સ્વીકારવામાં આવે છે મામાદેવના મંદિરે। સારા મિત્રો, નાના છોકરાઓ પ્રસાદી લેવા માટે આવ્યા છે, બધા સ્વયંસેવકો મામાદેવના પ્રસાદ રહી ગયા છે, સરસ મજાનો પ્રસાદ જો ચાલુ થઈ ગયો છે। બધા બેસવા સેવામાં સરસ મજાની આપી રહ્યા છે અમારે બધા મંડળના માણસો। જય મામાદેવ। તો આ બધા મંડળના માણસો છે, સરસ મજાની સેવા આપી રહ્યા। જો નાના નાના છોકરાઓ પણ, અમારે વિયળ મંડળના પ્રમુખ, આ ઉપપ્રમુખ, જો અમારે કામ ખોટો